હરિયાણાના ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં ખુલાસાઓ થયા છે। આતંકવાદી શાહીન વિશે નવા ખુલાસાઓ। શાહીન પાસે 3 પાસપોર્ટ મળી આવ્યા છે। જી હા, આ પાસપોર્ટ કે જે 3 સરનામા પર મોકલવામાં આવ્યા હતા, સાથે જ પાસપોર્ટ કાનપુર, લખનઉ અને ફરીદાબાદના સરનામા પર મોકલાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। શાહીને 3 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી। શાહીન તેના ભાઈ પરવેઝની મદદથી ભંડોળ એકત્રિત કરી રહી હતી અને શાહીન એ કાશ્મીરી ડોક્ટરોનો સંપર્ક કરવા અને ભંડોળ એકત્રિત કરવાની જવાબદારી સંભાળતી હતી। તો આપણે જણાવીએ કે 3 સરનામા પર મોકલાયા છે પાસપોર્ટ તેવી વિગતો અહીં પ્રાપ્ત થઈ છે। ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં અનેક ખુલાસાઓ થયા છે। તો આતંકવાદી શાહીન વિશે નવા ખુલાસાઓ। શાહીન પાસે 3 પાસપોર્ટ મળી આવ્યા છે। આ સાથે જ આપણે જણાવીએ કે 3 સરનામા પર મોકલાયા છે આ પાસપોર્ટ તેવી વિગતો પ્રાપ્ત થઈ છે। શાહીને 3 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હોવાનું પણ સામે આવ્યું છે। તો આતંકવાદી મોડ્યુલમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ સાથે આપણે જણાવી દઈએ કે જે પ્રકારે વિગતો સામે આવી છે, શાહીન વિશે નવા ખુલાસાઓ થયા છે। આ સાથે આપણે જણાવીએ કે આતંકવાદી શાહીન પાસે 3 પાસપોર્ટ મળ્યા હોવાનું પણ ખુલાસામાં બહાર આવ્યું છે। તો આતંકવાદી શાહીન વિશે નવા ખુલાસાઓ, જેમાં એ પણ જાણવા મળ્યું છે કે 3 વખત શાહીન પાકિસ્તાન પણ જઈને આવે છે। આતંકવાદી મોડ્યુલમાં આ ખુલાસાઓ કે જ્યાં શાહીન વિશે નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે। આપણે જણાવીએ કે આતંકવાદી મોડ્યુલમાં આ ખુલાસાઓ થયા છે। શાહીન વિશે નવા ખુલાસાઓ જે સામે આવ્યા છે એ પણ જણાવીએ કે શાહીન 3 વખત પાકિસ્તાન જઈ આવી હતી તેવું પણ અહીં જાણવા મળ્યું છે। અહીં એ પણ જાણવા મળ્યું છે કે શાહીન કાશ્મીરી ડોક્ટરોનો સંપર્ક કરવા અને ભંડોળ એકત્રિત કરવાની જવાબદારી સંભાળતી હતી। તો આતંકવાદી મોડ્યુલમાં અનેક ખુલાસાઓ। શાહીન જે છે તે કાશ્મીરી ડોક્ટરોના સંપર્ક કરવા અને ભંડોળ એકત્રિત કરવા માટે તે ત્યાં જવાબદારી સંભાળતી હતી અને અનેક ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે। આ સાથે વધુ અપડેટ માટે, વધુ વિગતો માટે અમારા સંવાદદાતા કમલેશ રોહિડા લાઈવ જોડાઈ ગયા છે। કમલેશ, જે પ્રમાણે વિગતો મળી રહી છે કે હરિયાણાના ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં અનેક ખુલાસાઓ થયા છે, શાહીન વિશે પણ અનેક ખુલાસાઓ થયા છે, શું છે વધુ વિગતો? તો અહીં અનેક ખુલાસાઓ થયા છે શાહીન વિશે। આતંકવાદી શાહીન વિશે નવા ખુલાસાઓ। શાહીન પાસે 3 પાસપોર્ટ મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। પાસપોર્ટ 3 સરનામા પર મોકલવામાં આવ્યા હોવાના પણ અહીં ખુલાસા થયા છે। પાસપોર્ટ જે છે તે કાનપુર, લખનઉ અને ફરીદાબાદના સરનામા પર મોકલાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે। તો શાહીને 3 વખત પાકિસ્તાનની મુલાકાત લીધી। શાહીન તેના ભાઈ પરવેઝની મદદથી ભંડોળ એકત્રિત કરી રહી હતી તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। આતંકવાદી મોડ્યુલમાં અનેક ખુલાસાઓ થયા છે। આ સાથે જ આતંકવાદી શાહીન પાસે 3 પાસપોર્ટ મળ્યા છે। તો શાહીન જે છે તે 3 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે। શાહીન તેના ભાઈ પરવેઝની મદદથી ભંડોળ એકત્રિત કરી
રહી હતી તેવું પણ અહીં જાણવા મળ્યું છે. શાહીન એ કાશ્મીરી ડોક્ટરનો સંપર્ક કરવા અને ભંડોળ એકત્ર કરવાની જવાબદારી જે છે તે સંભાળતી હતી. એટલે શાહીન જે છે તેની સાથે કાશ્મીરી ડોક્ટરોનો સંપર્ક હશે અને સમગ્ર જે ભંડોળ છે તે એકત્ર કરવાની જવાબદારી પણ એકમાત્ર શાહીન સંભાળતી હતી. તો પાસપોર્ટ જે છે તે કાનપુર, લખનઉ અને ફરીદાબાદના સરનામા પર મોકલાયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. સાથે સાથે અહીં જે પ્રકારે સામે આવી છે વિગતો એ આપને જણાવીએ કે શાહીન પાસેથી 3 પાસપોર્ટ મળ્યા છે. એ જે પાસપોર્ટ છે તે કાનપુર, લખનઉ અને ફરીદાબાદના સરનામા પર મોકલાયા છે. આ સાથે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા કમલેશ ફરી લાઈવ જોડાયા છે. કમલેશ, અહીં જે પ્રકારે અનેક ખુલાસાઓ થયા છે, વિગતો સામે આવી છે, શાહીન વિશે નવા ખુલાસા થયા છે અને આ મોડ્યુલમાં અનેક ખુલાસા, શું વધુ વિગતો? જી કૃપા, હું જે રીતે તમને જણાવું કે હાલ જે આ શાહીન છે તે આતંકી પરવેઝની બહેન છે. તેને જમ્મુ કાશ્મીર પોલીસ, ફરીદાબાદ પોલીસ, તમામ સંયુક્ત ઓપરેશન દિલ્હી પોલીસે મળીને તેને પકડી પાડી છે. સાથે સાથે જો વધુ વાત કરીએ તો આ શાહીન છે તેને લખનઉ, યુપી, ફરીદાબાદ અલગ અલગ જગ્યાએથી એના અલગ અલગ ઠેકાણાથી આ પાસપોર્ટ મળી આવ્યા છે. જે રીતે પોલીસને બાતમી મળી છે આ પાસપોર્ટ પાકિસ્તાનથી અહીં મોકલવામાં આવી રહ્યા હોય તેવી આશંકા છે. કારણ કે આ જે આતંકી શાહીન છે તે મહિલા છે અને એ અગાઉ 3 વખત પાકિસ્તાનની મુલાકાતે જઈ આવી હતી અને ક્યાંક ને ક્યાંક આ ટેરર એક્ટિવિટી, આજે આત્મઘાતી હુમલાઓ કરવા, બ્લાસ્ટ કરવા, ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવું એવા કટ્ટરવાદી સંગઠનો સાથે જોડાયેલી હતી. તેવું હાલ કાશ્મીર પોલીસને, ફરીદાબાદ પોલીસને આના ઇનપુટ્સ મળી રહ્યા છે. એટલે હાલ જે આતંકવાદીઓ આપણને છેલ્લા કેટલાય સમયથી મળી આવ્યા છે, દિલ્હી બ્લાસ્ટ જે 7 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે થયો હતો તેમાં 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવી રહ્યા હતા. જોકે હજી 15 કે 17 લોકો તો ઘાયલ છે, આમાં પૂરી રીતે ઘવાયા છે. 13 લોકોના એ બ્લાસ્ટમાં જીવ ગયા છે. 6:51 એ સમયે બ્લાસ્ટ થયો હતો. એટલે કહી શકાય કે આજે એક બાદ એક આતંકી મળી રહ્યા છે. તેના કનેક્શન સીધા પાકિસ્તાન સાથે મળી રહ્યા છે, આતંકી એક્ટિવિટીઓ સાથે મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સના કનેક્શનમાં હોય છે, ક્યાંક ને ક્યાંક એમની પાસે કેમિકલ મળી રહ્યું છે. એટલે આ તમામ વિગતો એક બાદ એક જે સામે આવી રહી છે, જેને લઈને એટીએસ હોય, ગુજરાત એટીએસે પણ અહીંયા આતંકવાદી પકડી પાડ્યા હતા. તેમના પણ કનેક્શન કાશ્મીર સાથે છે કે નહીં, પાકિસ્તાન એક્ટિવિટી સાથે છે કે નહીં. અહીંયા પણ જે ડ્રોન મારફતે જે હથિયારો મોકલવામાં આવ્યા હતા એ પણ પાકિસ્તાનથી આવ્યા હતા. પછી અમુક યુપીથી 3 આતંકવાદીઓ આવે છે અને અહીંયા ડોક્ટર સૈયદ જે ફરીદાબાદનો હતો તેને સુપ્રત કરવા આવ્યા હતા, પરંતુ એટીએસે જે પ્રયાસ હતો તે નિષ્ફળ કરી દીધો હતો અને દિલ્હીમાં ક્યાંક ને ક્યાંક બ્લાસ્ટ કરવામાં આતંકીઓ સફળ થયા હતા. હવે આ બ્લાસ્ટના કારણો શું હતા, કેટલા સમયથી તેઓ તૈયારી કરી રહ્યા હતા, આગળ ક્યાં ક્યાં બ્લાસ્ટ કરવાના હતા, એટલે તમામ ગતિવિધિઓ ઉપર અત્યારે તમામ રાજ્યની સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે. કેન્દ્રની, રાજ્યની સંયુક્ત ઓપરેશન મળીને સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે. પરંતુ હાલ જે આ શાહીન છે તે કાશ્મીરી ડોક્ટરોના સંપર્કમાં રહી હતી અને છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન અવરજવર કરી હતી. એટલે તમામ ભંડોળ, અને બીજી હું તમને વધુ એક વિગત જણાવું તો આ આતંકવાદીઓ પાસે અહીંયા રહેવાની, ખાવાની, પીવાની, એને હથિયારો માટે ફંડ પૂરું પાડવાનું કામ શાહીન કરતી હતી. એટલે હાલ જે પોલીસને શાહીન દ્વારા 3 પાસપોર્ટ મળ્યા છે, અલગ અલગ જગ્યાના છે, એ વિગત અત્યારે વધુ એ અંગે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે મહત્વના પુરાવા શાહીનના રૂપમાં મળી આવ્યા તેવું કહી શકાય છે. જી, જે વિગતો પ્રાપ્ત થઈ છે કે શાહીન પાસેથી 3 પાસપોર્ટ મળી આવ્યા છે, તે સરનામા પર મોકલવામાં આવ્યા છે. જે પાસપોર્ટ મળી આવ્યા છે તે કાનપુર, લખનઉ અને ફરીદાબાદના સરનામા પર મોકલાયા છે. તેને લઈને શું વિગતો સામે આવી છે કમલેશ? જે રીતે કૃપા હું તમને જણાવું, કાનપુર, લખનઉ અને ફરીદાબાદ આ 3 છેલ્લા કેટલાય સમયથી યુપીના જે આતંકવાદી કનેક્શન સાથે જિલ્લા જોવા આપણને મળી રહ્યા છે. ફરીદાબાદમાં જે ઓલો ડોક્ટર સૈયદ હતો, જો અહીંયા અમદાવાદ એટીએસે પકડી પાડ્યો હતો, ગુજરાત એટીએસે પકડી પાડ્યો હતો, તે પણ ક્યાંક ને ક્યાંક ફરીદાબાદ તેલંગાણા બાજુથી હતો, તેલંગાણાથી એના કનેક્શન હતા. એટલે આ આતંકવાદીઓ યુપી છે, લખનઉ છે, કાનપુર છે, અમદાવાદ છે, દિલ્હી છે, મહારાષ્ટ્ર છે, એટલે મોટા મોટા જે શહેરો હોય જ્યાં સૌથી વધારે ભીડભાડ થતી હોય, ત્યાં વધારે બજારો લાગતી હોય,
વધુને વધુ નુકસાન પહોંચાડી શકાય, વધુને વધુ લોકોના જીવ લઈ શકાય, વધુને વધુ આઘાત આપી શકાય, સરકાર સુધી મેસેજ પહોંચાડી શકાય, વિશ્વ સુધી વર્લ્ડ સુધી મેસેજ પહોંચાડી શકાય તેવા ક્યાંક ને ક્યાંક પ્રયાસો આતંકવાદીઓ ટેરર સંગઠનોના આજે ઇસ્લામિક સંગઠનોનો રહેતા હોય છે. તેમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સરકાર બંધ બારણે તેમને સપોર્ટ કરતી હોય છે. આપણે જોયું છે કે જ્યારે યુએનમાં ભારત દ્વારા આ મુદ્દા ઉપર સવાલ કરવામાં આવે છે, ચર્ચા કરવામાં આવે છે, આ મુદ્દે વિશ્વના દેશો સાથે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે પાકિસ્તાન હંમેશા આ વાતને નકારતું હોય છે. પરંતુ સૌ કોઈ જાણે છે, સમગ્ર દેશની સરકારો જાણે છે, વિશ્વની દેશની સરકારો જાણે છે તો કે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક બંધ બારણે એને સપોર્ટ કરે છે, પરંતુ એના પુરાવા ન હોવાને કારણે યુએનમાં આ સાબિત ઘણીવાર થાય છે, ઘણીવાર નથી થતું. પરંતુ આ જે શાહીનનો જે મામલો છે એને લઈને હાલ ફરીદાબાદ પોલીસ હોય, જમ્મુ કાશ્મીર પોલીસ હોય, આ તમામ રાજ્યની પોલીસ હોય, સ્ટેટની પોલીસ હોય, સંયુક્ત ઓપરેશન કરી રહી છે. આતંકવાદીઓના જડ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે, કારણ કે આતંકવાદી હુમલાઓ એટલા ભયાનક હોય છે કે જેને પહોંચી વળાતું નથી. તમે જોઈ શકો જે રીતે 2008માં મુંબઈ બ્લાસ્ટ થયો હતો, એટલે આ તમામ ઘટનાઓ સતત ચાલતી રહેતી હોય છે અને એ સુરક્ષા એજન્સીઓ પણ તેને નાબૂદ કરવા માટે, નાથવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. હાલ તો આ જે પાસપોર્ટ મળ્યા છે, આ પાસપોર્ટ અંગે વધુ તપાસ આ જમ્મુ કાશ્મીર પોલીસ, ફરીદાબાદ પોલીસ અથવા ગુજરાત એટીએસ પણ સંયુક્ત મળીને એમની સાથે કરી રહી છે. ધીરે ધીરે હવે વધુ પણ આતંકીઓ આમાં સંડોવાયેલા હોઈ શકે, વધુ પણ આતંકીઓ મળવાની શક્યતા રહેલી છે. જી બિલકુલ કમલેશ, અહીં એ પણ જાણવા મળ્યું છે કે શાહીન જે છે તે ભંડોળ એકત્રિત કરવાનું કામ કરતી હતી, સાથે સાથે તે કાશ્મીરી ડોક્ટરોના સંપર્કમાં હતી. તો તેને લઈને ડોક્ટરોની કોઈ પ્રતિક્રિયા કે જેના સંપર્કમાં હતી તેઓનું કંઈ નિવેદન સામે આવ્યું છે? જે રીતે હાલ આપણી પાસે જે માહિતી આવી છે કે જે શાહીન હતી તે પોતે એક મહિલા હતી અને તે પરવેઝ પણ એક આતંકી છે, આતંકી મોડીઓ સાથે જોડાયેલો છે, ઇસ્લામિક સંગઠનો સાથે જોડાયેલો છે. પછી ISIS હોય કે હમણાં જે ગુજરાત એટીએસ દ્વારા જે સંગઠનનું ISKP જે સંગઠનનું નામ લેવામાં આવ્યું હતું એ સંગઠનો સાથે જોડાયેલી હોય. એટલે જે ડોક્ટરોની જો વાત આવી છે કે ડોક્ટરો પાસેથી તમે જોયું હતું કે ગુજરાત એટીએસ અત્યારે જે એક ડોક્ટર સૈયદ જે માસ્ટર માઇન્ડ હતો તેને પકડી પાડ્યો હતો, તેની પાસેથી એક લિક્વિડ મળ્યું હતું. એ લિક્વિડ એટલું ઘાતક હતું કે તે માત્ર તેની સ્મેલથી કેટલા લોકોનું જીવ જઈ શકે તેવું હતું. એટલે કે સાયનાઇડ કરતાં પણ વધારે ભારી લિક્વિડ અત્યારે ગુજરાત એટીએસે જે ડોક્ટર સૈયદ પાસેથી મેળવ્યું હતું એ ક્યાંક ને ક્યાંક મેડિકલ વસ્તુઓ સાથે જોડાયેલું હતું, મેડિકલ ટ્રીટમેન્ટો સાથે જોડાયેલું હતું, મેડિકલ માહિતીઓ સાથે જોડાયેલું હતું. એટલે આજે આતંકીઓ મળી રહ્યા છે, આતંકીઓ ડોક્ટર કક્ષાના છે, જાણકાર છે. હવે કયા ડોક્ટરોના સંપર્કમાં હતા, કયા ગવર્મેન્ટના ડોક્ટરો હતા, ખાનગી ડોક્ટરો એમના સંપર્કમાં હતા, એ તો હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું. પરંતુ ડોક્ટરોની સાથે મહિલા શાહીન છે તેના સંપર્કમાં હતી, ભંડોળ એકત્ર કરવાનું કામ કરી રહી હતી, આતંકવાદીઓને આર્થિક મદદ પહોંચાડવાનું કામ આજે શાહીન દ્વારા કરવામાં આવી રહ્યું હતું, મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. કારણ કે કોઈ પણ ટેરર એક્ટિવિટી થતી હોય, ક્યાંય પણ બ્લમબ્લાસ્ટ થતા હોય, ક્યાંય પણ આવા હુમલાઓ થતા હોય છે, દેશને નુકસાન પહોંચાડવાની ગતિવિધિઓ થતી હોય છે, ત્યારે સૌથી વધારે મહત્વનું ફંડ હોય છે જે મેળવવાનું કામ આ શાહીન કરી રહી હતી, ડોક્ટરોના સંપર્કમાં રહી હતી, સામાન્ય મેડિકલ વસ્તુઓનું પણ ધ્યાન રાખી રહી હતી. તેવું સામે આવી રહ્યું છે. કેટલું નુકસાન થશે, કેવી રીતે નુકસાન થશે, એટલે એક એક વસ્તુ ગણતરી કરીને આ શાહીન કામ કરી હતી. એટલે હાલ પાસપોર્ટ આ જે પોલીસ છે તેને મળી આવ્યા છે. હા, આની અંદર કેટલા હજી મહિલા આતંકવાદીઓ છે, પુરુષ આતંકવાદીઓ છે, તે હજી આગળ વધુ તપાસ થશે ત્યારે ખુલશે. પરંતુ આ જે આતંકી શાહીન છે તે પરવેઝની બહેન હતી અને આતંકી પરવેઝ પણ ક્યાંક ને ક્યાંક આ ગુનાઓ આ ટેરર હુમલાઓમાં અગાઉ સામેલ થઈ ચૂક્યો છે ને એની ઉપર પણ ઘણા ચાર્જીસ છે. એટલે હવે વધુ વિગત જ્યારે તપાસ આગળ વધે ત્યારે આપણી સામે આવશે. જી બિલકુલ કમલેશ, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર. તો અહીં જે પ્રકારે વિગતો સામે આવી છે કે જે પ્રકારે વિગતો મળી રહી છે કે જે શાહીન છે તેને લઈને અનેક ખુલાસાઓ થયા છે. આતંકવાદી શાહીન પાસેથી અનેક વિગતો જાણવા મળી છે. આપ આ દ્રશ્ય જોઈ શકો છો, તમે આ ફોટો જોઈ શકો છો. આ શાહીન છે કે જે કાશ્મીરી ડોક્ટરોના સંપર્કમાં હતી અને તે ભંડોળ એકત્રિત કરવાનું પણ કામ કરતી હતી. સાથે સાથે આતંકવાદી મોડ્યુલમાં અનેક ખુલાસાઓ જાણવા મળ્યા છે. શાહીન વિશે પણ અનેક ખુલાસાઓ થયા. તેની પાસેથી 3 પાસપોર્ટ પણ મળી આવ્યા છે.